નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં બરાબર સંકલનમાં આગળ દાખલાઓ ગણીએ. બરાબર, શરૂઆતથી અત્યાર સુધીમાં આપણે જે છે એ સીધું સંકલન કઈ રીતે શક્ય બને, બરાબર, એ પછી આદેશની રીતના દાખલાઓ ગણ્યા. બરાબર, અને એ પછી આપણે જે બાકી વિકલન હોય એ છેદમાં કઈ રીતે મૂકી શકાય, મતલબ કે ત્રિકોણમિતિ વાળા વિધેયો જે છે, બરાબર, એના સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે છે એ સંકલન થઈ શકે એવું પદ આપણે મેળવી શકીએ. બરાબર, તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 7.3માં આગળનો દાખલો જોઈએ. ચોથો દાખલો છે, એમાં છે sin ઘન 2x + 1 dx નું સંકલિત મેળવો. તો આ sin ઘન 2x + 1 જે છે એનું આપણે સંકલન મેળવવાનું છે. બરાબર, તો આનો આ દાખલો આપણે બે રીતે ગણી શકાય. તો કે હવે sin ઘનનું સીધું સંકલન ન થાય, એટલે આપણે શું કરી શકાય, એક sin વાળું પદ dx ની સાથે રાખીએ, એક sin વર્ગ વધે અને cos વર્ગમાં ફેરવી દો, તો cos બરાબર આદેશ લ્યો તો પણ આપણે ગણી શકાય. અથવા એ રીતે ન ગણવાય તો જે છે આપણે આવું વિચારી શકાય. બરાબર, sin ઘનનું સૂત્ર તમે મૂકી દો. કઈ રીતે, તો કે sin 3x નું સૂત્ર છે, બરાબર, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. sin 3x નું સૂત્ર થશે 3 sin x - 4 sin ઘન x. બરાબર, આ સૂત્રનો ઉપયોગમાં sin ઘનને તમે સૂત્રનો કરતા બનાવો તો સંકલન થઈ શકે એવું પદ મેળવી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક ત્રિકોણમિતિ સૂત્રો જે છે એ આપણે લખીએ. બરાબર, જે ખાસ મહત્વના છે. તો કે આપણે sin 2x નું સૂત્ર જે છે એ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. sin 2x નું સૂત્ર થશે 2 sin x * cos x. બરાબર, sin 2x નું સૂત્ર 2 sin x * cos x. પછી આપણે જોઈએ cos 2x નું સૂત્ર. બરાબર, જો sin 2x નું tan વાળું સૂત્ર પણ સાથે જો યાદ રાખવું હોય તો રાખી શકાય. 2 tan x / 1 + tan વર્ગ x. તો આપણે નીચે લખીએ sin 2x નું sin cos વાળું સૂત્ર 2 sin x * cos x છે. બરાબર, tan વાળું સૂત્ર જો જોવું હોય તો 2 tan x / 1 + tan વર્ગ x. બરાબર, આ સૂત્ર છે sin 2x ના બે સૂત્રો. હવે આપણે જોઈએ cos 2x નું સૂત્ર જે છે એ આપણે જોવું છે. cos 2x નું સૂત્ર ત્રણ સૂત્રો છે વિદ્યાર્થી મિત્રો. cos વર્ગ x - sin વર્ગ x. બરાબર, cos વર્ગ સ્વરૂપમાં ફેરવો તો 2 cos વર્ગ x - 1. બરાબર, sin વર્ગ સ્વરૂપમાં ફેરવો તો 1 - 2 sin વર્ગ x. આ સૂત્ર છે. tan વાળું સૂત્ર જોવું હોય આપણે cos 2x નું tan વાળું સૂત્ર તો 1 - tan વર્ગ છેદમાં 1 + tan વર્ગ x. આ સૂત્ર છે. બંને સૂત્રો ખાસ ધ્યાનમાં રાખવાના. cos 2x ઉપર sin 2x. બરાબર, અને પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ જરૂર પડે તો ઉપયોગમાં લો. tan 2x નું સૂત્ર શું થશે, બરાબર, તો આના છેદમાં મૂકો તો 2 tan x છેદમાં 1 - tan વર્ગ x. આ સૂત્ર પણ છે. હવે આપણે જે જરૂર પડે છે sin 3x નું સૂત્ર. sin 3x નું સૂત્ર શું છે, 3 sin x - 4 sin ઘન. cos 3x છે એનું સૂત્ર જે થશે 4 cos ઘન - 3 cos x. બરાબર, આ સૂત્ર પણ ઉપયોગી છે. એ ઉપરાંત બીજા બે સૂત્ર છે 1 - cos 2x. 1 - cos 2x શું થશે, 2 sin વર્ગ x અને 1 + cos 2x બરાબર 2 cos વર્ગ x. બરાબર, આ સૂત્રો એટલા મહત્વના છે. એ સિવાય જે ઉપયોગમાં આવશે એ આપણે લખશું. બરાબર, sin 2x cos 2x. બરાબર, sin 3x cos 3x 1 - cos 2x. આ બાજુ જાઓ તો ખૂણો અડધો થઈ જાય. બરાબર, તો આ સૂત્રો જોઈ લો. બરાબર, પછી આપણે દાખલો ગણીએ.
બરાબર. આ દાખલામાં આપણે સાઈન ઘન છે બરાબર. તો સાઈન 3x ના સૂત્રનું જો સાઈન ઘનનું સીધું સંકલન ન થાય એટલા માટે સાઈન 3x બરાબર 3 sin x - 4 ઘન જે છે આપણે લખી શકાય. સાઈન ઘન વાળું પદને સૂત્રનું કરતા બનાવો તો 4 sin ઘન બરાબર 3 sin x જમણી બાજુ આ sin 3x સામે લઈ જાઓ તો માઇનસ sin 3x 4 ને સામે છેદમાં મોકલી દો તો sin ઘન 3 sin x માઇનસ sin 3x છેદમાં 4 બરાબર. આ sin ઘનનું સૂત્ર x છે તો અહીંયા x આવશે પણ અહીંયા 3x આવશે. અહીંયા શું છે x ની જગ્યાએ 2x + 1 છે એટલે આપણે અહીંયા લખી શકાય sin ઘન x ની જગ્યાએ 2x + 1 હોય તો સૂત્ર શું બને 3 sin 2x + 1 અને અહીંયા માઇનસ sin આ 3 છે એટલે 3 અહીંયા ગુણાઈ જાય તો કેટલા થાય 6x બરાબર વત્તા 3 બરાબર. આ સૂત્ર જે છે એ આપણે બને બરાબર છેદમાં 4. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ સૂત્ર જે છે અહીંયા મૂકી દેવાનું દાખલો ગણવા માટે એટલે પછી સંકલન સીધું થઈ જાય. તો sin ઘન 2x + 1 ની જગ્યાએ શું મૂકી શકાય આ પદ મૂકો 3 sin 2x + 1 માઇનસ sin 6x + 3 છેદમાં 4 dx બરાબર. તો બેના સંકલન વિદ્યાર્થી મિત્રો થઈ શકે 1/4 4 બાર લઈ લે છેદમાં અને પછી જે પદ વધ્યું 3 sin 2x + 1 બરાબર. એમાં શું થશે તો કે sin નું સંકલન થઈ જાય કેટલું થશે 3 એમ નામ sin નું માઇનસ cos થાય એટલે ખાતરની માઇનસ cos 2x + 1 પર 2x + 1 નું વિકલન બાકી છે કેટલું થાય 2 ક્યાં આવશે છેદમાં આવશે બરાબર. તો અહીંયા sin 6x + 3 છે એનું પણ આપણે સંકલન કરીએ તો માઇનસ માઇનસ sin નું માઇનસ cos થાય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે cos 6x + 3 6x + 3 નું બાકી કેટલું થાય 6 એટલે છેદમાં મૂકશું વત્તા c બરાબર. હવે આપણે 4 ને છેદમાં મોકલો તો મોકલી દઈએ -3 4 × 8 -3 ના છેદમાં 8 cos 2x + 1 અહીંયા પણ મોકલી દઈએ તો 4 ને 6 24 એકના છેદમાં 24 cos 6x + 3 c આ જવાબ. તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો જે છે એ સાઈન ઘનનું સીધું સૂત્ર મૂકીને પણ ગણી શકાય અથવા એક જો ન ગણવો હોય તો એક સાઈન ને dx ની સાથે રાખી અને એક સાઈન વર્ગ વધે અને cos વર્ગમાં તમે ફેરવી દો બરાબર તો પણ આપણે જવાબ જે છે એ મેળવી શકીએ બરાબર. જોઈ લો એકવાર આપણે 9મો દાખલો જોઈએ cos x છેદમાં 1 + cos x બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દાખલો સંકલનમાં હોય તો તમારે સૌથી પહેલા સીધો દાખલો ગણવાનો નહીં પણ કઈ રીતે દાખલો ગણવાનો બરાબર શરૂઆત તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ બરાબર. cos x ના છેદમાં 1 + cos x છે અંશમાં cos x છે છેદમાં 1 + cos તો સીધું સંકલન શક્ય બને નહીં. તો એના માટે તમારે શું કરવું પડશે તો કે સંકલન થઈ શકે એવું પદ મેળવવું પડે. એના માટે હવે આપણે અંશમાં cos તો cos નું કોઈ સીધું સૂત્ર વાપરી શકાય નહીં. નીચે 1 + cos નું સૂત્ર વાપરો તો પણ ફાયદો થશે નહીં બરાબર. તો જો સંકલનમાં દાખલો કોઈ પણ હોય તો એક ચોક્કસ રીતથી જ ગણી શકાય એવું નથી બરાબર. 2 રીત 3 રીત થી પણ ગણી શકાય. તમારે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની તમે જે રીતે દાખલો ગણો તો ખાસ સંકલન થઈ શકે એવું પદ નિયમ પ્રમાણે મળવું જોઈએ બરાબર. તો જ તે જે છે એ સંકલનનો દાખલો સાચો ગણાય બરાબર. ખોટી રીતે સંકલન લીધું હોય તો એ જવાબ માન્ય ગણાય નહીં બરાબર. તો આને આપણે cos x નું સૂત્ર એવું વાપરીએ 2 જો 1 છેદમાં સૂત્ર મૂકો 1 + cos 2 cos વર્ગ x/2 નીચે cos વર્ગ આવે તો ઉપર અડધા ખૂણા સૂત્ર જે આપણે હમણાં લખ્યું હતું બરાબર 2 cos વર્ગ x/2 - 1 નો ઉપયોગ કરીને પણ ગણી શકાય. જેમ ન ગણવું હોય તો તમારે છેદની કરણી લઈ લો તો શું થાય આ cos x 1 + cos x છેદની કરણી બરાબર તો ઉપર 1 - cos x છેદમાં 1 - cos x dx અહીંયા લખી શકાય છેદની કરણી બરાબર.
તો આવું શા માટે કર્યું આપણે? તો કે ઉપર કોસેક છે, કોસેક અહીંયા ગુણા છે 1 સાથે, તો કોસેક વર્ગ સાથે ગુણાય તો કોસ વર્ગ x, બરાબર. આ રીતે ઉપર પદ મળે. નીચે 1 વત્તા કોસ 1 માઇનસ કોસ એટલે થશે 1 માઇનસ કોસ વર્ગ x dx. જો આ રીતે મળે પદ. અને હવે તમે ઉપર કોસ x એમ નામ રાખો, બરાબર, માઇનસ કોસ વર્ગ, પણ 1 માઇનસ કોસ વર્ગ એટલે શું થશે? વિદ્યાર્થી સાઈન વર્ગ x. જો આવું પદ મળ્યું એટલે હવે તમારું કામ ઘણું સરળ થઈ જાય. સ્વતંત્ર છેદ જો આપવામાં આવે તો કોસના છેદમાં સાઈન વર્ગ એટલે એક કોસના છેદમાં સાઈન કોટ રાખીએ તો કોટ x, અને એક સાઈન વધારે ઉપર લઈ જાઓ તો કોસેક x, બરાબર, માઇનસ અહીંયા કોસ વર્ગના છેદમાં સાઈન વર્ગ એટલે શું થાય? કોટ વર્ગ x. જોઈ લો, બરાબર. તો આનું સીધું સંકલન છે, પણ આનું સંકલન થતું નથી. એટલે સંકલન થઈ શકે એવું પદ આપણે મેળવવું પડે. એ મળી જાય, તમને ખ્યાલ છે tan વર્ગ કોટ વર્ગનું સીધું સંકલન ન થાય તો સંકલન થઈ શકે એવા પદમાં આપણે ફેરફાર કરી શકીએ. અહીંયા કોટ x, કોસેક x, કોટ વર્ગ છે ત્યાં આપણે શું લખી શકીએ? તો કે કોસેક વર્ગ x માઇનસ 1, બરાબર. તો અહીંયા જે સૂત્ર બનશે કોટ વર્ગનું સૂત્ર શું છે? 1 વત્તા કોટ વર્ગ x બરાબર કોસેક વર્ગ x. જોઈ લો, અહીંયા કોટ વર્ગને કોસેક વર્ગ x માઇનસ 1 સ્વરૂપમાં ફેરવી શકીએ. તો હવે આપણે સંકલન થઈ જાય. આનું સંકલન શું થાય વિદ્યાર્થી મિત્રો? કોટ કોસેકનું માઇનસ કોસેક, બરાબર. કોસેક વર્ગ જે છે એનું સંકલન થશે માઇનસ કોટ, આગળ માઇનસ છે, પ્લસ કોટ થઈ જાય. અને -1 જે છે વિદ્યાર્થી મિત્રો, માઇનસ માઇનસ પ્લસ ત્યાં થશે વત્તા x વત્તા c આ જવાબ, બરાબર. તો જે છે આ રીતે આપણે જવાબ તૈયાર થઈ જાય, બરાબર. સંકલન થઈ શકે એવું પદ આપણે મેળવવું પડે, બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે 12મો. તો 12માં આ રીતે છે સાઈન વર્ગ x છેદમાં 1 વત્તા કોસ, બરાબર. તો આપણે સંકલન સીધું થતું નથી, બરાબર. સંકલન થઈ શકે એવું પદ આપણે મેળવવું છે. તો એ કઈ રીતે શક્ય બનશે સંકલન થઈ શકે એવું પદ મેળવવું હોય? તો જો હવે એક વિચાર કરો કે આપણે છેદમાં 1 વત્તા કોસ છે, તો ઉપર 1 વત્તા કોસ આવે એવું થઈ શકે? તો કે થઈ શકે. તો સાઈન વર્ગનું સૂત્ર મૂકવું પડે, 1 માઇનસ કોસ વર્ગ એ નિત્યસમ છે એ રીતે. તો સાઈન વર્ગ છે ને આપણે લખી શકીએ 1 માઇનસ કોસ વર્ગ છેદમાં 1 વત્તા કોસ તો છે dx. આ બહુ સરળ છે. જે આપણે સાઈન વર્ગ x વત્તા કોસ વર્ગ x નિત્યસમ છે સાઈન વર્ગ x વત્તા કોસ વર્ગ x બરાબર 1, બરાબર. આ નિત્યસમ પ્રમાણે આપણે મૂકી શકીએ, તમને ખ્યાલ જ છે. હવે શું કરીએ? આપણે ઉપર અવયવ પાડી દઈએ a² - b² પ્રમાણે 1 માઇનસ કોસ અને 1 વત્તા કોસ x છેદમાં 1 વત્તા કોસ x આગળ dx. જો 1 માઇનસ કોસ 1 વત્તા કોસ, તો હવે 1 વત્તા કોસ ઉડી જાય તો વધે શું? 1 માઇનસ કોસ x. અને હવે આનું સંકલન સરળતાથી થઈ શકે, બરાબર. 1 નું શું થાય? x અને કોસ નું શું થાય? sin x વત્તા c આ જવાબ. તો આમાં સરળતાથી આપણે સંકલન થઈ શકે એવું પદ આપણે મેળવી શકીએ, બરાબર. જો આ તમામ દાખલા બીજી રીતે પણ થઈ શકે, બરાબર. એટલે એવું નથી એક ચોક્કસ રીતથી થઈ જાય. ઉપર sin x નું સૂત્ર વાપરો, અડધા ખૂણાનું સૂત્ર, નીચે 1 વત્તા cos x નું સૂત્ર વાપરો તો અમુક પદ ઉડી જાય, બાકી જે વધે એનું તમે સંકલન થઈ શકે, બરાબર. જોઈ લો એકવાર. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. cos 2x વત્તા 2 sin વર્ગ x નીચે cos વર્ગ x, બરાબર. એનું સંકલન આપણે મેળવવું છે, બરાબર. તો કઈ રીતે ગણી શકાય વિચારો. જો cos 2x છે વત્તા 2 sin વર્ગ છે છેદમાં cos વર્ગ x છે, તો હવે સીધો સ્વતંત્ર છેદ આપવામાં આવે તો કશું ફાયદો થશે નહીં, બરાબર. cos 2x છે તો છેદમાં cos વર્ગ કઈ ન થાય. અહીંયા 2 sin વર્ગ છે તો ત્યાં પણ કશું થશે? ત્યાં શું થાય? અહીંયા tan વર્ગ થઈ જાય, બરાબર. tan વર્ગને sec વર્ગમાં ફેરવો તો સંકલન થઈ જાય. પણ અહીંયા cos 2x છે તો હવે જો ઉપર cos 2x છે અને વત્તા 2 sin વર્ગ x છે વિદ્યાર્થી મિત્રો, તો તમે જે છે ઉપર તમે સાદુરૂપ આપો તો પદ ઘણું ટૂંકું થઈ જાય, બરાબર. cos 2x નું સૂત્ર તમે મૂકી શકો, બરાબર. જે આપણે 3 સૂત્રો લખ્યા હતા યાદ હોય તો, બરાબર. શું થશે? cos 2x નું સૂત્ર જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો?
તો કે સાઇન વર્ગ સ્વરૂપમાં 1 માઇનસ 2 સાઇન વર્ગ એક્સ આ સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ જે છે અહીંયા આપણે કરવો પડે. cos 2x નું સૂત્ર તો એ તમે મૂકશો તો 1 માઇનસ 2 સાઇન વર્ગ એક્સ વત્તા 2 સાઇન વર્ગ એક્સ છેદમાં cos વર્ગ તો છે cos વર્ગ એક્સ dx બરાબર. તો ઉપર cos 2x નું સૂત્ર મૂકો તો સાઇન વર્ગ સ્વરૂપમાં મૂકો તો સાઇન વર્ગ વાળું પદ જે છે દૂર થઈ જાય તો વધે હું 1 વધે અંશમાં છેદમાં cos વર્ગ x dx છેદમાં cos વર્ગ છે અને અંશમાં લઈ જજો. અંશમાં લઈ જવામાં આવે તો થશે sec વર્ગ x અને sec વર્ગ x નું સીધું સંકલન થઈએ કે tan x એટલે થશે tan x વત્તા c. આ જવાબ બહુ સરળતાથી શરૂ. જો તમને ખાસ આમાં શરૂઆત ખ્યાલ હોય તો જ તમે વ્યવસ્થિત દાખલો ગણી શકો બરાબર. નહીતર પછી શું થાય સંકલન થઈ શકે એવું પદ મળે નહીં અને અઘરું પડે. થોડુંક દાખલામાં એ જ વિચારવાનું કઈ રીતે શરૂઆત કરવાની છે બરાબર. પણ તમને ક્યારે તરત દાખલો યાદ આવશે જ્યારે તમે વારંવાર પુનરાવર્તન કરશો બરાબર. એકવાર રોજે રોજ ક્લાસમાં જે ચાલે એ ટેસ્ટમાં હોય એ વખતે પાછું રિવિઝન કરો. પછી અમુક સમયાંતરે રિવિઝન કરતા જ રહ્યો બરાબર. તો જે છે તમને સારી રીતે દાખલા આવડે ને કોઈ દાખલો ભૂલાય નહીં બરાબર. નેક્સ્ટ 17મો દાખલો જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો 17મો દાખલો છે એમાં ઉપર સાઇન ઘન વત્તા કોસ ઘન છે, નીચે સાઇન વર્ગ ઇન્ટુ કોસ વર્ગ છે. તો આમાં જે છે એ આપણે સાઇન ઘન છે છેદમાં સાઇન વર્ગ અને કોસ વર્ગ છે. તો તમે વિચાર કરો કે કઈ રીતે શક્ય બનશે. તો હવે તમે થોડોક વિચાર કરવામાં આવે તો જો સ્વતંત્ર છેદનો વિચાર કરવામાં આવે તો શું થશે તો કે સાઇન ઘન છે સાઇન વર્ગ છે તો એક સાઇન વર્ગ ઉડી જાય બરાબર અને એક સાઇન વધે બરાબર. એમાં શું થાય તો કે એક સાઇન અને આ એક કોસ બરાબર tan અને sec થશે. એ રીતના પદ સંકલન વાળા મળી જાય. તો સ્વતંત્ર છેદ આપણે આપીએ તો સાઇન ઘનના છેદમાં સાઇન વર્ગ x ઇન્ટુ કોસ વર્ગ x વત્તા કોસ ઘનના છેદમાં સાઇન વર્ગ x ઇન્ટુ કોસ વર્ગ x બરાબર. તો હવે સ્વતંત્ર છેદમાં શું થાય એક સાઇન વર્ગ ઉડી જાય બરાબર. સાઇનના છેદમાં એક કોસ એટલે tan x અને એક કોસ વધ્યા એને ઉપર લઈ જાઓ તો થશે sec વત્તા અહીંયા પણ એવું થાય જો એક આ કોસ વર્ગ ઉડી ગયા બરાબર એટલે વધ્યો હું અહીંયા cos x વધે તો cos x ના છેદમાં sin વર્ગ એટલે એક cot x લઈએ અને એક sin વધારે ઉપર લઈ જાવ તો cos x dx. જો સંકલન થઈ શકે એવું પદ આપણને મળી ગયું તો કે tan into sec નું સંકલન શું થશે તો કે sec x બરાબર. અને અહીંયા cot અને cos x નું સંકલન થશે માઇનસ cos x વત્તા c ના જવાબ. તો માત્ર ને માત્ર આ દાખલામાં સ્વતંત્ર છેદ આપવામાં આવે તો સંકલન થઈ શકે એવું પદ તમને વિદ્યાર્થી મિત્રો મળી જાય બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ બરાબર કે ઉપર cos 2x minus cos 2 alpha નીચે cos x minus cos alpha બરાબર. તો જો અહીંયા dx છે બરાબર આ dx તો x ની સાપેક્ષમાં સંકલન થાય એ સિવાયનું પદ હોય અચળ પદ એટલે આ cos 2 alpha cos alpha અચળ પદ તરીકે ગણીએ કે અંશ અને છેદમાં પદ છે તો સીધું સંકલન શક્ય બને નહીં એટલે સંકલન થઈએ કે એવું પદ આપણે મેળવવું પડે. તો છેદમાં વિચાર કરો તો cos x minus cos alpha છે તો એવું પદ જો અંશમાં આવી જાય તો છેદ સાથે ઉડી જાય અને સંકલન આપણે સરળતાથી થઈ શકે. તો આપણે cos 2x નું સૂત્ર આવું ખ્યાલ છે બરાબર 2 cos વર્ગ x minus 1 બરાબર આ સૂત્ર છે અને માઇનસ cos 2 alpha નું સૂત્ર પણ એ જ સ્વરૂપે મૂકવાનું 2 cos વર્ગ alpha minus 1. જો હમણાં તમને શરૂઆતમાં જે સૂત્રો લખાવ્યા હતા એ બરાબર વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના બરાબર. તો હવે છેદમાં cos x minus cos alpha તો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા આપણે -1 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ઉડી જાય એટલે આપણે સાદુરૂપ આપીએ તો 2 cos વર્ગ x minus 1 માઇનસ માઇનસ 2 cos વર્ગ આલ્ફા માઇનસ માઇનસ પ્લસ વત્તા 1 છેદમાં cos x minus cos alpha dx. જો
એમાં શું થશે, એક એક દૂર થઈ જાય અને વિદ્યાર્થી મિત્રો આ બંને જે બે સામાન્ય લઈ લો તો શું વધે, cos વર્ગ x માઇનસ cos વર્ગ આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા dx. તો હવે સંકલન થઈ શકે એવું પદ વિદ્યાર્થી મિત્રો આપણને મળી જાય. તો કઈ રીતે, તો બે બાર ઉપર અવયવ પડી જાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પ્રમાણે cos x માઇનસ cos આલ્ફા, એક માઇનસ વાળો અવયવ એક પ્લસ વાળો અવયવ બરાબર, cos x વત્તા cos આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા dx. તો આ રીતે અવયવ પાડ્યા પછી જો એક માઇનસ વાળો અવયવ જે છે દૂર થઈ જાય બરાબર, અને જે વધ્યા એનું સંકલન આપણે લેવું હોય બરાબર. તો હવે શું વધ્યું, બે વધ્યા બરાબર, cos x માઇનસ cos આલ્ફા વધ્યા, cos x માઇનસ cos આલ્ફા dx. તો બેયના સંકલન સરળતાથી થઈ શકે બરાબર. cos x નું થઈ જાય sin x એટલે 2 cos x નું થશે sin x, અને જો cos આલ્ફા આખું અચળ પદ છે એટલે એ અચળ પદ એમ નામ રહેશે cos આલ્ફા બરાબર. પણ એની સાથે એક હોય એટલે x, એની સાથે x આપણે લખવા પડે વત્તા c બરાબર. આ જવાબ તૈયાર થઈ જાય. પહેલો એકવાર કે અહીંયા આપણે અવયવ આ રીતે પાડી દઈએ બરાબર, પ્લસ માઇનસ માં છેદ સાથે ઉડી જાય, જે વધી cos x એક માઇનસ વાળો અવયવ જે છે દૂર થઈ જાય છે બરાબર, તો પ્લસ વાળો અવયવ વધે એટલે અહીંયા પ્લસ આવશે બરાબર, અને અહીંયા પણ પ્લસ રહેશે બરાબર. તો cos નું sin x સંકલન cos આલ્ફા અચળ પદ છે એની સાથે આપણે x રાખવા પડે એટલે આ રીતે લખી શકાય 2 sin x, x આગળ લઈ લે તો x cos આલ્ફા વત્તા c બરાબર. અને હવે પછી આપણે જોઈએ 14મો દાખલો કઈ રીતે ગણી શકાય બરાબર. તો 14મા દાખલામાં પણ એવી રીતે જોવાનું છે સંકલન કઈ રીતે શક્ય બને. તો અંશમાં cos x માઇનસ sin x છે, છેદમાં 1 વત્તા sin 2x છે. તો હવે ઉપર cos x માઇનસ sin x એમ નામ રાખો, છેદમાં 1 વત્તા sin 2x છે, 1 ની જગ્યાએ નિર્દેશન મૂકીએ sin વર્ગ x વત્તા cos વર્ગ x, અને sin 2x નું સાથે સૂત્ર પણ મૂકીએ 2 sin x into cos x. જો આ રીતે ઉપર cos x minus sin x છેદમાં 1 ની જગ્યાએ નિર્દેશન sin 2x, એટલે આવું શા માટે કર્યું, તો કે ઉપર cos x minus sin x છે બરાબર, છેદમાં પૂર્ણ વર્ગ બહુપદી બનાવો બરાબર. તો આદેશ લેવાથી દાખલાનો જવાબ આપણે મેળવી શકાય છે. તો હવે ઉપર cos x minus sin x છેદમાં પૂર્ણ વર્ગ બહુપદી કઈ રીતે બને, તો કે આ sin x છે, 2 sin એટલે વત્તા cos x આખાનો વર્ગ. જો આ રીતે આપણે પૂર્ણ વર્ગ બહુપદી બની જાય, વિસ્તરણ કરો તો sin વર્ગ મળી જાય, cos વર્ગ મળી જાય, આ 2 sin x cos x પણ મળી જાય. તો હવે આમાં આદેશનું કામ જે છે ખાસ મહત્વનું છે, તો કે છેદ બરાબર આદેશ લઈ લો જે અંશમાં છે, એટલે આપણે આ રીતે લખી શકીએ sin x વત્તા cos x બરાબર t. આદેશ લઈએ તો sin નું વિકલન થાય cos, cos નું થશે માઇનસ sin dx બરાબર dt. જો ઉપર ઓલરેડી cos x minus sin x dx ની સાથે dt બની જાય એટલે ઉપર શું થાય, dt થઈ જાય. જો cos minus sin dx એટલે dt છેદમાં t વર્ગ, અને t વર્ગનું સંકલન વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ શું થશે, -1/t વત્તા c, -1/t વત્તા c. અથવા એ રીતે પણ જોઈ શકાય કોનું વિકલન 1/t વર્ગ, કોનું વિકલન 1/t વર્ગ થાય, તો -1/t નું વિકલન 1/t વર્ગ થાય. t નું મૂલ્ય તમે મૂકી દો sin x વત્તા cos x વત્તા c બરાબર, જવાબ તૈયાર થઈ જાય. તો દાખલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત ખાસ ખ્યાલ હોવો જોઈએ કે આપણે છેદમાં પૂર્ણ વર્ગ બહુપદી બનાવવું, તો છેદ જે છે એના બરાબર આદેશ લઈએ. જો આખું પદ આદેશ નથી લેવાનું, ખાલી sin x વત્તા cos x આદેશ લઈએ તો એનું વિકલન અંશમાં dx સાથે છે એટલે dt બની જાય. તો એટલે 20મો દાખલો જોઈએ cos 2x છેદમાં cos x વત્તા sin x આખાનો
વર્ગ. તો હમણાં છેલ્લો જે દાખલો ગણ્યો છે એ જ રીતે અહીંયા દાખલો છેદમાં cos x વત્તા sin x છે, બરાબર. પૂર્ણ વર્ગ બહુપદી છે એટલે ઉપર વિદ્યાર્થી મિત્રો આપણે cos વત્તા sin છેદમાં તેને ધ્યાનમાં લઈને ઉપર એવું સૂત્ર મૂકી શકાય cos વર્ગ x માઇનસ sin વર્ગ x છેદમાં cos x વત્તા sin x નો વર્ગ તો છે. એટલે ઉપર તમે અવયવ પાડી દો, અવયવ પ્લસ માઇનસ છે cos માઇનસ sin, cos વત્તા sin છેદમાં cos x વત્તા sin x આખાનો વર્ગ dx. તો હવે શું થાય તો કે પ્લસ વાળો અવયવ આની સાથે ઉડી જાય તો વધ્યું શું તો કે અહીંયા cos x માઇનસ sin x છેદમાં cos x વત્તા sin x dx. છેદ બરાબર તમે આદેશ લઈ લો, બરાબર. તો cos x બરાબર sin x બરાબર t. તો cos નું વિકલન માઇનસ sin x, sin નું વિકલન પછી cos x બરાબર dx બરાબર dt. તો ઉપર જે પદ છે એ રીતે ગોઠવવો હોય તો એ પદ ગોઠવાઈ જાય cos માઇનસ sin x dx બરાબર dt. તો ઉપર વિદ્યાર્થી મિત્રો dt બની જાય ને છેદમાં શું થશે t, અને 1/t નું સંકલન જે છે તમને ખ્યાલ છે શું થશે log માના t વત્તા c, અને log t એટલે જે આદેશ લીધો છે આપણે cos વત્તા sin મૂકી દઈએ cos x વત્તા sin વત્તા c, બરાબર. કારણ તરીકે અહીંયા ખાસ લખવાનું t બરાબર cos વત્તા sin જવાબ. તો તમારે જે છે એ 1/t નું log માના t થઈ જાય, પણ ખાસ શરૂઆત કઈ રીતે કરવી એ જ મહત્વનું છે. છેદને ધ્યાનમાં લઈને ઉપર cos 2x નું સૂત્ર આપણે મૂકી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો એટલું રાખશું, બરાબર. વ્યવસ્થિત દાખલા ગણજો અને વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવાની રહેશે.